વિશ્વનાથ સતવા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit 1, Immunity, Immune Response and Cells and Immune System. Topic, Cell-Mediated Immune Response. હવે આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે જે વાત કરી હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ, હવે જે સેકન્ડ ટાઈપ છે જે કે ઇમ્યુન રિસ્પોન્સીસનો છે એ કયો છે તો કે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ. તો આજના લેક્ચરમાં જે છે આપણે એના વિશે છે એ ડિસ્કશન કરશું, સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ વિશે. વેન એન્ટીજન ઇઝ ડિસ્ટ્રોયડ બાય સેલ્સ વિધાઉટ પ્રોડ્યુસિંગ એન્ટીબોડીઝ. શું છે તો કે સેલ મેડિએટેડ જે ઇમ્યુન રિસ્પોન્સ છે એમાં શું કે એન્ટીજન છે એ ડિસ્ટ્રોય થાય છે, પણ શેના કારણે તો કે એની અંદર જે સેલ જે છે એ રોલ ભજવે છે. હવે એન્ટીબોડી છે એ વિધાઉટ એન્ટીબોડી છે એમાં પ્રેઝન્ટ હોતી નથી. ઓનલી ફોર એન્ટીજન્સ છે ડિસ્ટ્રોય થાય છે. કોના કારણે તો કે એ જે સેલ્સ આવેલા છે એના કારણે. The immunity is called cell-mediated immune response or cellular immunity. Here, T cell play a major role. જે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એની અંદર જે છે એ મહત્વનો જો કોઈ રોલ ભજવતો હોય તો સેલ્સ છે કયો છે તો કે ટી સેલ્સ. બી સેલ એન્ડ એન્ટીબોડીઝ હેવ નો રોલ ઇન સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. સેલ મેડિએટેડ ઇમ્યુનિટીની અંદર જે છે એ બી સેલ્સ અથવા તો એન્ટીબોડી છે એનો કોઈ રોલ જોવા મળતો નથી. પ્રોટીન એન્ટીજન બ્રિંગ અબાઉટ સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સીસ. In cell-mediated immunity, cellular antigen are handled. Here, cells and tissue are damaged. When the antigen, bacteria or viruses, remains inside the cell, the antibody cannot handle them. These intracellular pathogens are handled by cell-mediated immunity ઓનલી. હવે શું કહે છે કે જે એન્ટીજન સેલ્સની અંદરની સાઈડ જે એન્ટીજન તરીકે બેક્ટેરિયા અથવા તો વાયરસ છે, હવે એમાં શું છે તો કે એન્ટીબોડી છે એ કોઈ બી હેન્ડલ કરતા નથી એની સામે જે છે ને કિલ કરવા માટે. પણ જે ઇન્ટ્રાસેલ્યુલર પેથોજન છે એની સામે જે વર્ક કરશે કોણ છે તો કે સેલ્સ છે. કેન્સર સેલ્સ આર કિલ્ડ બાય સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. ગ્રાફ્ટ રિજેક્શન ઇઝ ઓલ્સો બ્રોટ બાય સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. Cell-mediated immunity is brought about the following cells. હવે સેલ મેડિએટેડ જે ઇમ્યુનિટી છે એની અંદર કયા કયા સેલ્સ છે એ રોલ ભજવે છે એ છે ટી સેલ્સ, મેક્રોફાજ, ન્યુટ્રલ કિલર સેલ્સ અથવા તો NK સેલ્સ. When the antigen enter the body for the first time cause primary immune responses. When the same antigen enter the body for the second time, it produce secondary immune response. હવે આના વિશે જે પ્રાઇમરી રિસ્પોન્સ અને સેકન્ડરી રિસ્પોન્સ છે એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં પણ જાણકારી મેળવી કે ફર્સ્ટ ટાઈમ કોઈ બી એન્ટીજન જ્યારે બોડીની અંદર એન્ટર થાય છે તેની સામે જે કોઈ રિસ્પોન્સ આપે છે એ જે છે ઇમ્યુન રિસ્પોન્સ કેવો છે તો કે પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ છે. જ્યારે સેકન્ડ ટાઈમ એનો એ જ એન્ટીજન જ્યારે બોડીની અંદર એન્ટર થાય છે ત્યારે જે છે એ રિસ્પોન્સીસ જોવા મળે છે કયો છે તો કે સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સીસ. સમ ઓફ ધી સેન્સિટાઇઝ ટી સેલ્સ ફંક્શન એઝ મેમોરી સેલ્સ ઇન સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ. હવે એડપ્ટિવ ઇમ્યુનિટી જે છે એની અંદર આપણે જોયું કે એની અંદર જે મેમોરી સેલ્સ જે પ્રેઝન્ટ છે શું છે તો કે જે બતાવે છે સેકન્ડરી રિસ્પોન્સની અંદર અથવા તો મેમોરી સેલ્સ છે એની પાસે સ્ટોર કરી રાખે છે કે ફર્ધર આફ્ટર લોંગ ટાઈમ પછી જે કોઈ બી એન્ટીજન ફર્ધર જે છે એ જ્યારે એન્ટર થાય છે બોડી અંદર તો શું કરે છે કે મેમોરી સેલ્સની અંદર જે છે ડેટા સ્ટોર થયેલો છે, ક્વિકલી જે છે રિસ્પોન્સ આપી શકે છે. મિકેનિઝમ ઓફ સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ઇઝ બ્રોટ અબાઉટ બાય ટી સેલ્સ, macrophage and neutral killer cells. It deals with mainly cellular and protein antigens. હવે એની અંદર જે એન્ટીજન છે કેવા છે તો કે સેલ્યુલર અથવા તો પ્રોટીન એન્ટીજન્સ છે. When the antigen enter the body, the antigen is recognized by either cytotoxic T cells
ઓર મેક્રોફાજ. હવે જ્યારે બોડીની અંદર જે છે એ એન્ટીજન એન્ટર થાય છે ત્યારે એને જે રેકોગ્નાઇઝ કરી તરીકે ઓળખે તો એ કયા સેલ્સ છે તો કે સાઇટોટોક્સિક ટી સેલ્સ અથવા તો મેક્રોફાજ. When a cytotoxic T cells recognize the antigen, it bind with it and kills it by lysosomal enzymes. જ્યારે એન્ટીજન છે એને જ્યારે સાઇટોટોક્સિક ટી સેલ્સ છે એ એન્ટીજનને રેકોગ્નાઇઝ કરશે, પછી એની સાથે જે છે બાઇન્ડ થશે અને એને કિલ કરશે. શેના દ્વારા? તો કે એની અંદર જે પ્રેઝન્ટ છે લાઇસોસોમલ એન્ઝાઇમ્સ દ્વારા. When macrophage recognize the antigen, it process and present the antigen with to cytotoxic T cells or T helper cells. જ્યારે મેક્રોફાજ છે એ એન્ટીજનને રેકોગ્નાઇઝ કરશે, એની અંદર જો કે મેક્રોફાજની અંદર પ્રેઝન્ટ છે જે સાઇટોટોક્સિક ટી સેલ્સ અથવા તો ટી હેલ્પર સેલ્સ. The T helper cells release a soluble factor called lymphocyte. ટી સેલ્સ જે છે એની અંદર જે સોલ્યુબલ ફેક્ટર છે જે રિલીઝ કરે છે, સિક્રેટ કરે છે, એને શું કહેવાય તો કે લિમ્ફોકાઇન. The lymphocyte is turns activates macrophage to accumulate around the antigen and make them to dispose the antigen by phagocytosis. શું કરશે તો કે એ લિમ્ફોકાઇટ છે શું કરશે તો કે મેક્રોફાજને છે એક્ટિવેટ કરશે. હવે એમાં શું જોવા મળશે તો કે આ જે એન્ટીજન છે અથવા તો એ સેલ્સ છે એની અંદર તો કે એન્ટીજન જ્યારે એ સેલ્સની અંદર એન્ટર થાય છે ત્યારે એની અંદર જે સેલની અંદર છે એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ જોવા મળે છે. હવે અલગ અલગ જે સ્ટેપ જે છે ધ ટી સેલ એક્ટિવેશન ઇન્વોલ્વ ધી ફોલોઈંગ મેઇન સ્ટેપ છે. એ સ્ટેપ વિશે આપણે 1 by 1 છે એ વાત કરશું. તો એની અંદર છે ફર્સ્ટ સ્ટેપ જે છે એ રેકોગ્નિશન ઓફ એન્ટીજન, કે પહેલાં જે બહારથી જે એન્ટીજન એન્ટર થાય છે એને શું કરશે તો કે રેકોગ્નાઇઝ કરશે. સેકન્ડ છે એન્ટીજન પ્રેઝન્ટિંગ બાય મેક્રોફાજ. થર્ડ જે છે એ એન્ટીજન પ્રેઝન્ટેશન બાય મેક્રોફાજીસ. ફોર્થ છે એ બાઇન્ડિંગ ઓફ સાઇટોટોક્સિક ટી સેલ્સ વિથ ધ એન્ટીજન. ફિફ્થ છે ક્લોનલ પ્રોલિફરેશન. સિક્સ છે સિક્રેશન ઓફ સાઇટોટોક્સિક ટી સેલ્સ. 7 છે કિલિંગ ઓફ ધી એન્ટીજન બાય ધી સાઇટોટોક્સિક ટી સેલ. એન્ડ લાસ્ટ વન 8 સિક્રેશન ઓફ લિમ્ફોકાઇન બાય ટી હેલ્પર સેલ્સ. હવે આ જે સ્ટેપ છે એ 1 by 1 સ્ટેપ છે આપણે એક પછી એક જોઈએ. હવે આ જે છે આખું જે ટી સેલ કઈ રીતે એક્ટિવેશન થાય છે એની ઓવરવ્યૂ જે સ્લાઇડ છે. ફર્સ્ટ તો કે આ જે છે એ એન્ટીજન છે બોડીની અંદર એન્ટર થવાનો છે. હવે શું છે એપીસી શું છે તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે. હવે એની અંદર જ્યારે જે છે એ એન્ટીજન છે, હવે અહીંયા શું થશે તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે. એમાંથી શું કરશે તો કે હવે એનામાંથી એ જે એન્ટીજનમાં જે પ્રોટીન પાર્ટિકલ્સ છે શું કરશે તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે એની બોડી તો કે સરફેસ ઉપર છે એ ત્યાં છે એ જોવા મળશે એ જે એન્ટીજન્સ છે. હવે એની સાથે જે બાઇન્ડ થવાનું છે એ કયો છે તો કે મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી ફેક્ટર છે. હવે ત્યારે શું કરે તો કે ટી સેલ જે હેલ્પર સેલ્સ છે અથવા તો એની સરફેસ ઉપર CD4+ તરીકે પણ ઓળખાય છે, એ ક્યાં વર્ક કરશે તો કે મેક્રોફાજીસ પર. હવે એ ટી હેલ્પર સેલ્સ છે એમાંથી જે બે પાર્ટ પડે છે, એક જે કિલર સેલ્સ તરીકે ટી સેલ્સ છે, પછી મેક્રોફાજીસ તરીકે વર્ક અને બી સેલ્સ છે. હવે જનરલી બી સેલ્સ છે આપણે આગળ ભણી ગયા એ શું કરશે તો કે એન્ટીબોડીનું ફોર્મેશન કરશે. હવે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન માટે ટી સેલ એક્ટિવેશન એન્ડ ડાયવર્સિટી. ફર્સ્ટ તો જે બોન મેરોમાં ટી સેલ છે પ્રોડ્યુસ ક્યાં થાય છે તો કે બોન મેરોની અંદર પ્રોડ્યુસ થાય છે, ત્યારે એ ઇનએક્ટિવ હોય છે, ઇનમેચ્યોર હોય છે. પછી જ્યારે થાઇમસની અંદર જશે ત્યારે શું થશે તો કે ત્યાં જે છે એ મેચ્યોર ટી સેલ્સ છે જોવા મળશે. પછી એની ઉપર જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે ત્યાં એની સાથે બાઇન્ડ થશે એટલે શું થાય તો કે ટી લિમ્ફોસાઇટ એક્ટિવેટ બાય પ્રેઝન્ટિંગ સેલ્સ. એન્ડ મેક્રોફાજ જે છે એ અહીંયા તમને જોવા મળશે કોમ્પ્લેક્સ બનાવે છે મેક્રોફાજ પ્રેઝન્ટ ઓફ એન્ટીજન. પછી શું થશે તો કે આમાંથી જે છે એ સિક્રેશન થશે લિમ્ફોકાઇનનું અને ક્લોનલ એક્સપ્રેશન થશે. એના કારણે જે જોવા છે કે બેક્ટેરિયા અથવા તો કોઈ બી વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ છે એની સાથે કઈ રીતે બાઇન્ડ થાય છે. અને જે ટી સેલ્સ છે એમાં જે બીજી 3 ટાઈપ્સના સેલ્સ છે, મેમોરી ટી સેલ્સ છે, સપ્રેસર ટી સેલ્સ છે અને હેલ્પર ટી સેલ્સ છે. હવે ફર્સ્ટ જે સ્ટેપ જે છે રેકોગ્નિશન ઓફ એન્ટીજન.
તો એની અંદર વાત કરીએ, when the antigen enters the body it is recognized by T lymphocytes or macrophage. બોડીની અંદર જ્યારે એન્ટીજન છે એ એન્ટર થાય છે ત્યારે એને રેકોગ્નાઇઝ કરે છે ટી લિમ્ફોસાઇટ્સ અથવા તો મેક્રોફાજીસ. For recognition T cells have receptor on their surface. હવે એ જે રેકોગ્નિશન કરવા માટેના જે રિસેપ્ટર છે ક્યાં છે તો કે જે ટી સેલ્સ છે એની સરફેસ પર આવેલા છે. These T cells receptors accommodate foreign antigen and immune associated antigens. Immune associated antigens are immune associated antigen IA for immune associated antigens located on the surface of antigen presenting cells. ક્યાં હશે તો કે એનું લોકેશન ક્યાં છે ઇમ્યુન એસોસિએટેડ એન્ટીજન છે તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ ઇટ્સ કોલ APC. They are nothing but class 2 MSC molecules. MSC નું ફૂલ ફોર્મ શું છે તો કે મેજર histocompatibility factor 2 class 2. The antigen contains antigenic determinant on its surface. એ આપણે જોયું છે ખબર છે કે એન્ટીજન ઉપર જે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ છે એ એન્ટીજનની સરફેસ પર જોવા મળે છે. The receptor on the T cell recognize the antigenic determinants of antigen along with the immune associated antigens of antigen presenting cells. કે આ જે ટી સેલ્સની ઉપર જે રિસેપ્ટર આવ્યા છે રેકોગ્નાઇઝ કરશે કોને તો કે એન્ટીજન ડિટર્મિનન્ટ છે એને અથવા તો જે ઇમ્યુન એસોસિએટેડ એન્ટીજન છે એ શેના ઉપર તો કે એપીસી ઉપર છે પ્રેઝન્ટ છે. હવે એનો જે સેકન્ડ સ્ટેપ છે એ કયો છે તો કે એન્ટીજન પ્રોસેસિંગ બાય મેક્રોફાજ. T cell cannot recognize all the antigens. They need the cooperation of macrophage or dendritic cells or processing and presenting the antigen. કે ટી સેલ્સ છે એ દરેક એન્ટીજનને રેકોગ્નાઇઝ કરી શકતા નથી. એની સાથે જે મહત્વનો તો કે જરૂરિયાત છે કોઓપરેશન તરીકે ભાગ ભજવે છે મેક્રોફાજીસ, ડેન્ડ્રાઇટિક સેલ્સ, પ્રોસેસિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ધી એન્ટીજન. The macrophage allows the antigen and this process it. During processing, the antigen is degraded inside the macrophage and non-immunogenic components are eliminated from the antigen. This process antigen is immunogenic. હવે આ જે ફિગર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એન્ટીજન છે એની પર સ્પેસિફિક જે એન્ટીજન ડિટર્મિનન્ટ સાઇટ આવેલી છે. હવે મેક્રોફાજ શું કરશે તો કે એની અંદર જે છે એન્ટીજન છે એ એન્ટર થશે. હવે ત્યાં શું થશે તો કે હવે એ જે એન્ટીજન્સ છે ત્યાં એનું બ્રેકડાઉન થશે અથવા તો એન્ટીજન છે એ ડિગ્રેડ થશે અને એમાંથી જે સ્પેસિફિક જે પ્રોટીન જે છે એ ક્યાં હશે તો કે મેક્રોફાજ છે એના સરફેસ ઉપર જે છે એ એન્ટીજન છે એ પ્રેઝન્ટ છે અહીંયા તમને જોવા મળે છે. It is deposited on the surface membrane of the macrophage. કે જે એ એન્ટીજન છે ઇમ્યુનોજેનિક પ્રોસેસ કે એટલે કે જે પ્રોસેસ છે એન્ટીજન ઇઝ તો કે એને શું કહેવાય તો કે ઇમ્યુનોજેનિક. હવે એ જે એન્ટીજન ક્યાં જોવા મળશે તો કે મેક્રોફાજ જે છે એની મેમ્બ્રેન છે એના સરફેસ ઉપર જોવા મળશે. થર્ડ જે સ્ટેપ છે થર્ડ જે પોઈન્ટ છે એ એન્ટીજન પ્રેઝન્ટિંગ બાય મેક્રોફાજ. The pro-said antigen is retained on the surface of the macrophage. The surface of the macrophage also contain immuno-associated proteins, major histocompatibility class 2 molecules. The macrophage present the pro-said antigen along with the immune-associated proteins either to cytotoxic T cells or to T helper cells. The T cell recognize the pro-said antigen when the macrophage also bears immune-associated antigen along with pro-said antigen. So, the macrophage containing the immune-associated antigen present the pro-said antigen to T helper cells. Some macrophages on their surface contain human leukocyte antigens, a class 1 major histocompatibility molecules along with the processed antigen. The processed antigen, human leukocyte antigen, are recognized by cytotoxic T cells. HLS recognize cytotoxic T cells. Hence, the macrophage containing the HLA present the pro-said antigen with the cytotoxic T cells. હવે અહીંયા જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ જે મેક્રોફાજનું જે સ્ટ્રક્ચર છે એન્ટીજન છે હવે એની સાથે ઇમ્યુન એસોસિએટેડ એન્ટીજન છે એની સરફેસ ઉપર જોવા મળે છે.
ટી હેલ્પર સેલ્સના રિસેપ્ટર સાથે હવે શું થશે તો કે અહીંયા છે એ બાઇન્ડ થશે. અહીંયા જોઈ શકો છો તમે જે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન છે એ પ્રેઝન્ટ છે. હવે બાઇન્ડિંગ ફોર સાઇટોટોક્સિક ટી સેલ્સ વિથ ધ એન્ટીજન. When the receptors of T cells first specifically with the antigenic determinant of antigen, the T cell bind with the antigen. The binding occurs between the receptor and the antigenic determinant. The binding છે કોના વચ્ચે જોવા મળશે તો કે રિસેપ્ટર અને જે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ સાઇટ છે તે. The binding activates the T cells. હવે ત્યાં બાઇન્ડ થશે એટલે શું કરશે તો કે જે T cells છે એને એક્ટિવેટ કરશે. The activated T cell is called sensitized T cells. ફિફ્થ જે છે એ ક્લોનલ પ્લોરિફરેશન છે. હવે જે બાઇન્ડિંગ થઈ ગયું છે ટી સેલ્સ છે એક્ટિવેટ થઈ ગયા છે અને આપણે બીજા શબ્દમાં કહી શકીએ કે સેન્સિટાઇઝ ટી સેલ્સ અંડરગો પ્લોરિફરેશન. એટલે શું થશે તો કે એની અંદર છે હવે ધીમે ધીમે જે સેલ્સ છે એનો ટી સેલ્સ છે એના જે અંદર તો કે અમાઉન્ટ છે એ વચ્ચે ક્લોનલ એટલે કે એક સેલ્સમાંથી ડિવિઝન જોવા મળશે. A clone of T cell is produced. The daughter cells are called T lymphoblasts. જે daughter cell છે એને શું કહેવાય તો કે T lymphoblasts. They are the activated T cells. તે શું કરશે તો કે T cell ને એક્ટિવેટ કરશે. જે 6 સ્ટેપ જે છે તો કે સિક્રેશન ઓફ સાઇટોટોક્સિક T cells. સાઇટોટોક્સિક T cells નું સિક્રેશન જે કઈ રીતે થાય છે તે. The activated T cell release a pore forming protein called perforin. જે આ જે એક્ટિવેટ થઈ ગયેલા ટી સેલ છે રિલીઝ કરે છે પ્રોટીન પોર ફોર્મિંગ પ્રોટીન છે કોલ્ડ પરફોર્મિન. ધ પરફોર્મિન ઇઝ ધ પ્રેઝન્સ ઓફ કેલ્શિયમ +2 બાઇન્ડ ટુ ધી મેમ્બ્રેન એન્ટીજન ફ્રોમ ટ્રાન્સમેમ્બ્રેન પરફોરિન ચેનલ્સ. થ્રુ ધીઝ ચેનલ્સ ધ ટી સેલ્સ રિલીઝ લાઇસોઝોમલ એન્ઝાઇમ ઇનટુ ધ એન્ટીજેનિક સેલ્સ. જે બે ટાર્ગેટેડ જે સેલ્સ છે એની અંદર શું કરશે તો કે લાઇસોઝોમલ જે એન્ઝાઇમ્સ છે એ રિલીઝ કરશે. તમે આ ફિગરની અંદર જોઈ શકીએ છીએ આપણે આ જે છે ટાર્ગેટ સેલ છે પ્રોલિફરેશન ચેનલ તમને જોવા મળે છે. લાઇસોઝોમલ જે એન્ઝાઇમ છે પ્રેઝન્ટ છે. અહીંયા જે છે ડિગ્રેન્યુલેશનની પ્રોસેસ છે. હવે એના પછીનો 7th જે સ્ટેપ છે એ કિલિંગ ઓફ ધી એન્ટીજન બાય ધ સાઇટોટોક્સિક ટી સેલ્સ. The antigen is made by fragmented by the lysosomal enzyme and secreted by the cytotoxic T cells. The fragments are called apoptotic bodies and this process of fragmentation is called apoptosis. હવે અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ આ જે ફ્રેગમેન્ટ છે રિલીઝ થાય છે તે. 8 જે છે લાસ્ટ જે સ્ટેપ છે એ સિક્રેશન ઓફ લિમ્ફોકાઇન્સ બાય ટી હેલ્પર સેલ્સ. હવે the T helper cells has immune associated receptors, hence it recognizes the antigen along with the immune associated protein present on the surface of the macrophage. This leads to an interaction between the macrophage and T helper cells. These interactions stimulate the macrophage to release a soluble factor called interleukin 1. લિમ્ફોસાઇટ એક્ટિવેટિંગ ફેક્ટર. જે ઇન્ટરલ્યુકિન છે શું છે તો કે લિમ્ફોસાઇટ એક્ટિવેટિંગ ફેક્ટર. ધ એન્ટીજન ઇમ્યુન એસોસિએટેડ મોલેક્યુલ કોમ્પ્લેક્સ એન્ડ ઇન્ટરલ્યુકિન 1 એક્ટિવેટ ટી હેલ્પર સેલ. ટી હેલ્પર સેલને એક્ટિવેટ કોણ કરે છે તો કે ઇન્ટરલ્યુકિન સેલ્સ એન્ડ કોમ્પ્લેક્સ ઓફ ઇમ્યુન એસોસિએટેડ મોલેક્યુલ. ધ ટી હેલ્પર સેલ્સ ઇન ધી ટર્ન રિલીઝ અ સોલ્યુબલ કોલ્ડ લિમ્ફોકાઇન. The lymphokine include interleukin 2, macrophage activating factor, macrophage inhibition factor, and lymphotoxin and interferons. The lymphokine are the product of cell-mediated immune response, just as antibodies are the product of humoral immune response. હવે આમાં જે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એની જે લાસ્ટ પ્રોડક્ટ છે કયું છે તો કે જે લિમ્ફોકાઇન્સ છે એ જે પ્રોડક્ટ છે. હવે જ્યારે એન્ટીબોડી છે કોની પ્રોડક્ટ છે તો કે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સમાં. ધ મેક્રોફાજ ઇનિબિશન ફેક્ટર સ્ટોપ્સ ધ મેક્રોફાજ અરાઉન્ડ ધ એન્ટીજન એન્ડ ધીસ હેલ્પ ઇન એગ્રીગેશન ઓફ મેક્રોફાજ એટ ધી સાઇટ ઓફ ધી antigen. The MF enhance the microbial and tumoricidal of macrophage by stimulating phagocytosis. Interferon also increase phagocytosis of the macrophage. The macrophage dispose the antigens by phagocytosis. જે હવે લાસ્ટ સ્ટેપ જે છે એની અંદર શું જોવા મળશે તો કે
ફેગોસાઇટિસની પ્રોસેસ છે એની અંદર શું કરતો કે એન્ટીજન છે એનું ડિગ્રેડેશન કરશે. કયા સેલ્સ? તો કે મેક્રોફાજ. તો આ જે આજના લેક્ચરમાં આપણે જે આખી મિકેનિઝમ જોઈ સ્ટેપ બાય સ્ટેપ, જે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એ, અને એની અંદર જે છે એ ટી સેલ્સ છે એ કઈ રીતે એક્ટિવેટ થાય છે તેના વિશેની વાત કરી. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જોશું કે ટી સેલ એક્ટિવેટ થાય છે ત્યારે એની ઉપર કયા ફેક્ટર છે ઇફેક્ટ કરે છે. જેમ આપણે બી સેલ એક્ટિવેશન માટેના ઉપર જે ફેક્ટર જોયા જે અફેક્ટ કરે છે, તેવી રીતે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એની અંદર જે ટી સેલ એક્ટિવેશનના ફેક્ટર વિશે આગલા લેક્ચરની અંદર વાત કરીશું. થેન્ક યુ.